2 મિનિટ વિચાર તો કરો, એટલે આપણે વહેલા ઉઠશું. સામણે ગોતી દેવા. હા, વાત જવા દો. એને થોડું મળે આપણા ઘરમાં હવેનો. મારું સપનું હતું કોનું પાસે, ઓલો ગુજરી ગયો. મારે માઇકલ જેક્સન કે રાંદલના લોટા તેડવા, એનું બોલું થાય ને, એટલે બીજા માટે પ્રાર્થના. મારું સપનું હતું ખરેખર. અને ગેરંટી કહું, ગુજરાતના દરેક ખેડૂતના ઘરે હેલિકોપ્ટર છે. એના ઘરવાળા બપોરે 12 વાગે હેલિપેડમાં ટિફિન દેવા આવશે. 2 મિનિટ વિચારો તો, આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાનીના, ઉતરા એવા નોતરા રે ભોળી ભવાની. નીંદર કાઢીને વયા જશે. દ્રશ્ય તો વિચારો. મારું સપનું છે. 2002 થી હું સપનું જોઉં છું. નજીક છું હું કે આપણે વ્હાઇટ હાઉસમાં ડાયરો કરવો. આ ટ્રમ્પ થોડુંક ટેરિફ ઘટાડે ને, ઘટાડે તો બને તો મારી માથે ટેરિફ મારી દીધો આને. બહુ મોંઘું કરી નાખ્યું હારાએ. વાહ જવા દે. ખબર નહીં, આપણે વ્હાઇટ હાઉસમાં ડાયરો, આપણું સપનું છે. અને ગુજરાતી પિક્ચરને 11 ઓસ્કર એવોર્ડ મળવાના લખી લેજો. તો તમે ગુજરાતી પિક્ચરો જોજો ભાઈ. તમે ગુજરાતી નાટકોને પ્રેમ કરજો. ગુજરાતી કલાકારોને તમે ચાહો નહીં તો અમારે ક્યાં ડોનાલ્ડ ટ્રમ્પની દીકરીની લગ્નમાં આ ડાયરો કરવો? પાપીવાળા નો બોલાવે અમને તો કોણ બોલાવે? એટલે ભાષાના માણસો છીએ. ફરી વાત. અને પિક્ચરો તો જોવા દો, સરસ મજા. શોલે પિક્ચર જોઈને હસબન્ડ આવ્યા ઘરે, તો ઓલો છોકરો 10 વર્ષનો, અને ઓલી હસબન્ડે આમ રોમાન્ટિક મોડમાં ઓળી કીધું કે નાચ બસંતી નાચ. પિક્ચર જોઈને આવ્યા હોય એટલે એ મૂડમાં હોય ને, નાચ બસંતી નાચ. બસંતી રસોડામાં ભાખરી બનાવે. એ કઈ કહે નહીં. એ પેલા 10 વર્ષનો છોકરો ચડી ચડાવી કે બસંતી इन कुत्तों के सामने मत नाचना. મારી મને તોડી નાખ્યો. કરે કરો. છોકરાએ કીધું ને કે મારે કે 57% આવ્યા. આખા જિલ્લાનું રિઝલ્ટ 97% છે ને તારે 57 ક્યાંથી આવે? એમ કરે. અરે પણ કે આ જિલ્લાનું રિઝલ્ટ ને મારું રિઝલ્ટ અલગ હોય. ખબર જ નથી. અમુક મમ્મી પપ્પાને ખબર જ નથી. સિરિયસલી. અમુક એક ભાઈ આવા બહુ સિદ્ધાંતવાદી, એને કંકોત્રીમાં લખ્યું મારે ત્યાં દીકરીના લગ્નમાં કોઈ દારૂ પીને ન આવું. બોલો, આટલા સિદ્ધાંતવાદી. કંકોત્રીમાં થોડું લખાય, એને લખ્યું તો વરરાજ જ ન આવ્યું. તમે જે મુદ્દો સમજી ગયા છો. હા હો, વાત જાવ સાહેબ. 2 જણા ધોમ પી ગયા, પછી ઓલા પીને આંબર ઝાડમાં ચડી ગયા. તે 15 મિનિટ પછી એક જણો હેઠે પીડ્યો. હેઠે પીડ્યો ને એટલે ઉપરવાળાએ કહ્યું કે લે નીચે ક્યાં પડ્યો? હેઠે પીડ્યો કે હું પાકી ગયો. પડ્યા પાકી જાય. અને તમે આમ છો ગુજરાતમાં, પણ તમારે બધી છૂટ લાગુ પડે. મને વાપીની ક્યારેક તો ઈર્ષા આવે. કોઈ એવો શોખ નથી, પણ સારું એમ છે કે આ ઘડીક આમ સેલવાસ પછી આવે, ઘડીક દમણ પછી આવે. આ કેન્દ્ર સેલવાસમાં એ બધું બરાબર ને. હા, બધી વ્યવસ્થા છે ત્યાં. હવે અમારે આ વ્યવસ્થા આટલું આ ભાવમાં નહીં, આવતો ભાવ લેવો પડશે ખરેખર. 2 જણા ફૂલ પી ગયા ને, ફૂલ પી ગયા. ગાડી હકાવે એક જણો, બીજો બાજુ બેઠો હતો, થાંભલા ભટકાણા. 108 લઈ ગઈ. સવારે 11-12 વાગે જાગ્યા. એક જણો 11 નંબરના બેડે, બીજો 12 નંબરના બેડે. તો ઓલો એક જણો કે મેં તને વેતન વાર કીધું કે બ્રેક માર, તોય તે બ્રેક ન મારી. તો ઓલો 12 નંબર વાળો કે તું મને કહેતો તો ને ગાડી તું હલાવતો હતો. મારે તો કાંઈ નહોતું પગ પાસે, તોય મેં 2-3 વાર કઈ ગેબી રીતે લાગી જાય તો મજા આવી રહી છે. ફૂલ ગામડામાં અમારે ટલી થઈ ગયા. કોથળી વાળા 2-3 જણા રાતે 1:30 વાગે ઘર ખકડાયું. ખોલાવો, છગનભાઈ નું ઘર છે. હા, બેન ની કે હા બોલો. વાંચતા નથી. છગનભાઈ લખ્યું જાય, બેન તમે ખીજાવો, અમે કઈ પીધેલા નથી. એ લાઈટ રાખજો ભાઈ થોડીક. હા, દારૂની વાતમાં લાઈટ બંધ થાય તો ફીલ બદલી જાય. ખોટું બધી તકલીફ પડે. પીએસઆઈને ફોન કર્યો કોન્સ્ટેબલે, સાહેબ એ કે સિંગ ભજીયાનો આખો ખટારો પકડાણો. કેમ?
તો કે હા, તો કે બીજા કોન્સ્ટેબલનો ફોન આવ્યો કે સાહેબ હા, તો કે સોડાનો આખો કટરો પકડાવો છે. તો કે હવે માલની વ્યવસ્થા કરો. બે કટર આવી ગયા, ત્રીજો કટરો ગોતો. બોલો આને તમે કેમ કહો? અને અમુક તો નંગ છે. દૂધની બોટલ લઈ અને એક જણો અગાસીમાંથી ચડ્યો અને ખાલી બોટલનો સાહેબ ઘા કરે, તારા લીધે 200 વીઘા જમીન વેચાઈ ગઈ. દારૂની ખાલી બોટલ, બીજી બોટલનો ઘા કર્યો, તારા લીધે ઘરવાળી વહી ગઈ. ત્રીજી બોટલ ઉપાડીને ઘા કર્યો, તારા લીધે ગાડી વેચાઈ ગઈ. પછી 3-4 બોટલનો ઘા કર્યા પછી ચોથી બોટલ ભરેલી હતી. કે વાત, મારી બરબાદીમાં તારો કાંઈ વાંક નથી. આને કેમ પહોંચો તમે સિરિયસલી? અને એમાં પી ગયેલો એ ખબરના પોરમાં 7:30 વાગે પાછો જાગી ગયો. શું કરો એવો રસોડામાં, અને ઘરવાળીનો બાટલો ગયો. છાના બેસી જાવ સોફા ઉપર, એમ ચા આવી જશે આગળવાળી. મને ખબર છે તને હજી મારી કેપેસિટીની ખબર નથી, મને તમારી બધી કેપેસિટીની ખબર છે. 45 વર્ષથી તમારી રહું છું. બે જાવ છાના મને. ઘરવાળી ખીજાઈ, શું મને તો ખીજાઈ કરે? મારી કેપેસિટી તને શું ખબર હોય? હું જો ધારાસભ્ય હોઉં ને તો 3 તાલુકાની શિકલ બદલાવી નાખું. આટલું કીધું ને એ ભેગો છૂટી સાણસીનો ઘા કર્યો. ઓલા યાર ચૂકવી દીધી. આ રોજનો ક્રમ હતો. પછી કે શું તું તને ખબર નથી, મને કોઈ હોદ્દો નથી મળ્યો, બાકી હું ભૂખા કાઢ નાખું. એટલે ઘરવાળી કે તમારે ચિકલ બદલાવા દીકરા થાવમાં પહેલા તમે લુંગી બદલાવો. લુંગીમાં શું વાંધો છે? એ મારો ચણિયો પહેરીને ફરો છો તમે. તઈ અને ભાન છું એટલે આ ઝૂલે દેખાણી નહીં. गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह गए इन बोतलों के बंद पानी में, नगर बर्बाद अपनी जिंदगी बोतल के दीवाने, तो काटेगा बुढ़ापे में जो बोता है जवानी में, दारू का प्याला मौत का कड़वा प्याला है, मिला है जहर शरबत में, छिपी है आग पानी में. વ્યસનોથી બરબાદ થઈ રહ્યા છે કેટલા જીવન. રોજના હજારોની સંખ્યામાં અમારે સૌરાષ્ટ્રમાં તો માવા ફાકી ખાય. રોજના 1000 માણસના ઓપરેશન થાય. આમ દાયકા થઈ ગયેલું તમે ગણાઈ જોશો. મેક્સિમમ પ્રજા અમારે સૌરાષ્ટ્રમાં, કારણ 135 નો માવો બનાવે, આમ હાથમાં ચોળે. અહીંયા એટલું બધું ચોળે આપણે થાય આની હાથમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે હમણાં. એટલો ગરમ કરે ને પછી એકલો ન ખાય, 4 જણાને આપે પાછા. ફાકીદાન મહાદાન. સૌરાષ્ટ્ર વાળા અમારે ખાલી જોવાની એટલા ફાક્યું ખાવા